કૃષ્ણ, જય માતાજી, જય મુગલ. હાય, કેમ છો બધા? સો સરસ મજાનું પરોઠાની મારી તૈયારી છે. પણ પરોઠા બનાવતા પહેલાં હું પરોઠાનો થોડો મસાલો બનાવવા ઈચ્છું છું, જે મેં મારી મમ્મી પાસેથી શીખ્યો છે. મારા મમ્મીના હાથના પરોઠા એટલે બાપરે, જોરદાર, ઓસમ. સો એ પરોઠા જે રીતે બનાવે છે એના માટે જે મસાલા જોઈએ છે હું તમને બતાવું. સો પરોઠા માટે પહેલાં તો મસાલિયું જ ખોલવું પડે એવી સ્થિતિ છે. લોઢી ગરમ કરવા મૂકી દીધી છે, ગેસ ચાલુ છે અને હવે આની અંદર થોડું લોઢી ગરમ થાય એટલે આપણે એમાં બે વસ્તુઓ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના છે. એક ખાસ વાત કે લોઢી ગરમ થઈ જાય પછી આંચ બિલકુલ ધીમી જ રાખવાની છે આપણે, જ્યાં સુધી મસાલો શેકાય નહીં ત્યાં સુધી. મને લાગે છે લોઢી ગરમ થઈ ચૂકી છે એટલે પહેલાં આપણો ગેસ ધીમો કરી દઈશું. સર્વપ્રથમ હું લઈ રહી છું જીરું. એનું ક્વોન્ટિટી આપણે વધારે રાખીશું, એટલે મારી પાસે અત્યારે આટલું જ છે એટલે હું આટલું લઉં છું. 2 જણાના પરોઠા માટે આ ઇનફ છે. અને થોડું લઈશું અજમો, એ જીરા કરતાં ઓછો રાખીશું અને એને ધીમા તાપે શેકીશું. બિલકુલ ધીમા તાપે આને શેકવાના છે. આમાં તમે ઇલાયચી નાખી શકો, દાલચીની નાખી શકો, પછી આમાં તમે સૂકા મરચાં પણ એડ કરી શકો. પણ એ વધારે પડતા પંજાબી પરોઠા ખાવા હોય એકદમ તો થાય. પણ આ 2 વસ્તુ એવી છે જેનાથી તમારા પરોઠા બહુ જ સારા બનશે. અને હું એવું માનું છું કે તમે આને મસાલાને પીસીને પણ તમારા રેગ્યુલર ભાખરીમાં પણ તમે આને એડ કરી શકો. મારા ઘરમાં આ મસાલો હંમેશા પ્રોવાઈડ હોય છે, હું આને બનાવીને રાખું જ છું. જેમ જેમ કલર બદલાશે, જેમ સુગંધ આવશે, એવી રીતે આપણે આને બંધ કરવાનો કે શેકવાનો નિર્ણય લેવાનો. ઓલમોસ્ટ 2-3 મિનિટ સુધી તમે આને શેકતા હોવ તો ચાલે, 5 મિનિટ પણ ઘણીવાર થઈ શકે. આની ક્વોન્ટિટી કેટલી છે એના પર વાત છે. અને આંચ બિલકુલ ધીમી રાખજો. એકદમ હાઈ લેવલે કરશો તો જીરું બળી જશે. હવે આ શેકાઈ રહ્યું છે. ઓલમોસ્ટ 13% આ મસાલો શેકાઈ ચૂક્યો છે અને સરસ તતડી રહ્યો છે થોડો થોડો. મને એવો અવાજ આવે છે, તમને ધુમાડો તો દેખાતો જ હશે. ઓલમોસ્ટ મેં 5 મિનિટ સુધી આ મસાલાને શેક્યો છે અને હવે હું આને બહાર થાળીમાં કે વાટકીમાં અલગથી કાઢી લઈશ. લોઢી પર ગેસ બંધ કરીને રાખશું તો બળી જશે. અચ્છા, આની ખાસ એક ટ્રીક છે કે તમે આ શેકાઈ ગયો છે એની પણ આ રીતે, હજુ અવાજ આવે છે, ઇયરફોનમાં નાખશો તો આવશે. આનો કડક અવાજ આવે તો સમજી લેવાનું શેકાઈ ગયો છે. બરાબર, તમે જોઈ શકો છો સરસ મજાનો એકદમ ધુમાડો ઉકળી રહ્યો છે અને એકદમ જ એ થયું છે. કરકરો અવાજ આવે છે. તમને બળેલું કદાચ લાગી શકે પણ બળ્યું નથી મારો મસાલો. જ્યાં સુધી આ ઠંડુ નહીં થાય ત્યાં સુધી આને મિક્સીમાં નાખશો નહીં. અચ્છા, તમે આને વાટી પણ શકો. આપણે આજે હવે મારી નવી રીતથી કરવું છે તો હું આને વાટીશ. મિક્સરમાં ગ્રાઇન્ડ કરવા કરતાં પણ વાટીશ. હજુ ગરમ છે એટલે આ એકદમ ઠંડા થઈ જવા જોઈએ તો જ મને મજા આવશે. કોઈ પણ વાનગી કે રેસીપી બનાવવા માટે ધીરજ બહુ જોઈએ. આ વસ્તુ હું નથી કહેતી, મારી મમ્મી કહેતી હોય છે અને મારી અંદર ધીરજ બિલકુલ નથી. એટલે કહેવાય ને કે ઉંમર જતાં માણસ સારું ભોજન બનાવી શકતો હોય છે. સો મેં ખાયણી ડાકોરથી જે મારા મમ્મી અપાવી હતી એ મેં એની અંદર જ આ નાખી દીધું છે અને હવે વાટવાનું ચાલુ કરીએ. જ્યાં સુધી દરદરું કે એકદમ ફાઇન પેસ્ટ ના થાય ત્યાં સુધી આ રીતે કૂટ્યા કરવાનું. જેમ જેમ તમે કૂટશો એનો અવાજ પણ સુગંધ પણ તમને બહુ મસ્ત આવશે. अच्छा, તમે આ રીતે પણ કૂટતા ગોળ ગોળ ફેરવી શકો. આ રીતે તમને પેસ્ટ બતાવું કેવી થઈ છે. જુઓ, થોડું દરદરું થયું છે. બીજી એક ખાસ વાત છે કે આને તમે બિલકુલ પાવડર ફોર્મમાં લેશો એની મજા નથી. મજા થોડું દરદરું હોય એમાં છે.
તો તમે દરદરું રાખશો તો જે આટલી મહેનત કરી છે શેકવામાં એ વર્જિત થશે, નહીંતર તમારો મસાલો મજા જ નહીં આવે તમને. જો મેં થોડો દરદરો રાખ્યો છે, તમને ખબર પડે છે તો આટલો પરોઠામાં મને જોઈશે જ, આટલો બધો. હું ઓલમોસ્ટ બરણી ભરીને હું આ મસાલો બનાવું છું, કારણ કે હું આને રેગ્યુલર યુઝ કરું છું. સો જો મસ્ત સુગંધ આવે છે, મારા ઘરમાં આખી સુગંધ ફેલાઈ ગઈ છે. જો સરસ મજાનો પાવડર ફોર્મ, દરદરો પાવડર ફોર્મ આનાથી પણ વધારે થઈ શકે. તો તમને આ વાપરીને કેવું લાગ્યું એ ચોક્કસથી જણાવજો. તમારા ઘરમાં રેગ્યુલર ભાખરી પરોઠામાં આ કંઈક 4 ચાંદ લગાવશે, એકવાર કરી જોજો. તમને આ મસાલો યુઝ કરીને કેવું લાગ્યું એ જણાવજો. હું અને બાળપણથી આ વસ્તુને વાપરતી આવી છું, એટલે ખાતી આવી છું. વાપરવાનું તો લગ્ન પછી જ ચાલુ કર્યું છે. સો પ્લીઝ થોડો સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.